નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 યુનિટ 2 એક્ટિવિટી 5 નો અભ્યાસ કરીશું, જેનું મુખ્ય શીર્ષક છે હન્ટર ઓર હન્ટેડ. તો ચાલો આપણે લાઈન બાય લાઈન આ લેસનનો અભ્યાસ કરીએ. There was a beautiful lake in a forest. જંગલમાં એક સુંદર તળાવ હતું. Four friends, ચાર મિત્રો, a deer, હરણ, a crow, કાગડો, a mouse, એક ઉંદર, and a turtle, અને એક કાચબો. ચાર મિત્રો હતા. lived there, ત્યાં રહેતા હતા. they met every day near the lake. તેઓ દરરોજ તળાવ નજીક મળતા. as usual, રોજના જેમ. they met one day, એક દિવસ તેઓ મળ્યા. but પરંતુ the deer was missing, પરંતુ ત્યાં હરણ ન હતું. તો પછી માઉસ બોલે છે, ઉંદર બોલે છે, ફ્રેન્ડ્સ, મિત્રો, વેર ઇઝ અવર ડિયર, આપણું વહાલું હરણ ક્યાં છે? કાગડો કહે છે, ડોન્ટ વરી, ચિંતા ના કરો, સી વિલ બી હિયર સૂન, તે થોડીક જ વારમાં અહીંયા હશે. પછી આગળ વાતચીત શરૂ થાય છે. અહીંયા ટર્ટલ, કાચબો કહે છે, સી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ, તે હંમેશા તો સમયસર હોય છે. સી મે બી ઇન ટ્રબલ ટુડે, તેણી કદાચ આજે કોઈ મુશ્કેલીમાં હોઈ શકે છે. ઉંદર કહે છે, આઈ થિંક યુ આર રાઇટ, હું વિચારું છું કે તું સાચું બોલે છે, તું સાચો છે. ઇટ્સ ટુ લેટ, ખૂબ જ મોડું થઈ ગયું છે. સી મે બી ઇન ટ્રબલ, તેણી કદાચ મુશ્કેલીમાં હોઈ શકે છે. પછી કાગડો કહે છે, વેલ ડોન્ટ વરી, ચિંતા ના કરો, આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ, હું જંગલ ઉપર ઉડી શકું છું. આઈ વિલ ફાઇન્ડ હર આઉટ, હું તેને શોધી કાઢીશ. કાચબો કહે છે, વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સુન એઝ યુ લોકેટ હર, શું તમે અમને જણાવશો જેવું તરત જ તમે એને શોધી કાઢો ત્યારે? તો કાગડો કહે છે, ચોક્કસ, સર્ટેનલી, આઈ વિલ, હા હું જણાવીશ. ધ ક્રો ફ્લ્યુ ઓવર ધ ફોરેસ્ટ, કાગડો જંગલ ઉપર ઉડે છે. હી હર્ડ ધ ડિયર્સ વોઇસ, અને તે હરણનો અવાજ સાંભળે છે. ડિયર અહીંયા બોલે છે, હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો. કેન સમવન હિયર મી, શું મને કોઈ સાંભળી શકે છે? આઈ એમ ટ્રેપ્ડ, હું અહીંયા પકડાઈ ગયો છું. આઈ કાન્ટ ફ્રી માય સેલ્ફ, હું મારી જાતને ફ્રી કરી શકું, મુક્ત કરી શકું એમ નથી. પ્લીઝ હેલ્પ, મને કોઈ મદદ કરો. ધ ક્રો હર્ડ ડિયર્સ ક્રાઇસ, અને કાગડો આ હરણનો રુંદન સાંભળે છે. હી કેમ ડાઉન, તે નીચે આવે છે. અને કાગડો પછી એને કહે છે, હે ફ્રેન્ડ્સ, અરે મિત્ર, હાઉ ડીડ યુ ગેટ ટ્રેપ્ડ, તું કેવી રીતે અહીંયા પકડાઈ ગઈ? હરણ કહે છે, અ હન્ટર ટ્રેપ્ડ મી, એક શિકારીએ મને પકડી લીધો હતો. કાગડો બોલે છે, નો પ્રોબ્લેમ, ચિંતા ના કર, આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ્સ, હું મારા મિત્રોને કહીશ, અબાઉટ યુ, તારા વિશે. વી વિલ ડુ સમથિંગ, અમે કંઈક કરીશું. એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ, અને આ શિકારની ઝાડમાંથી તને બચાવીશું. Here you can see in the picture, the deer is trapped in net by hunter. The crow hurriedly flew back. આ જે કાગડો છે ફરીથી ઉતાવળમાં ઉડીને પાછો જાય છે. And informed the
ફ્રેન્ડ્સ અબાઉટ ડિયર્સ કન્ડિશન, અને તે આ હરણની જે સ્થિતિ છે એની માહિતી આપે છે એના મિત્રોને. કાચબો કહે છે, ઓ માય ગોડ, અરે મારા ભગવાન, હાઉ કેન વી સેવ હર, આપણે તેને કેવી રીતે બચાવી શકીશું? ઉંદર કહે છે, આઈ હેવ એન આઈડિયા, મારી પાસે એક યુક્તિ છે. આઈ વિલ ગો ધેર, હું ત્યાં જઈશ, એન્ડ કટ ધ નેટ, હું ત્યાં જઈશ અને એ જે જાળી છે એને હું કાપી નાખીશ. પછી કાગડો કહે છે, ધેટ્સ ગ્રેટ, ખૂબ જ સરસ, એન્ડ આઈ કેન ટેક યુ ધેર, અને કાગડો કહે છે કે હું તને ત્યાં લઈ જઈશ. નેક્સ્ટ, હું તને ત્યાં ઝડપથી લઈ જઈશ. હે લિટલ ફ્રેન્ડ્સ, કમ ઓન, આઈ વિલ ટેક યુ ધેર. હે મારા નાના મિત્ર, ચલ હું તને ત્યાં લઈ જાઉં. હોલ્ડિંગ ઇન માય બીક, હું મારી ચાંચમાં તને પકડી અને ત્યાં લઈ જાઉં. જો અહીંયા કાગડો ઉંદરને તેની ચાંચમાં પકડી અને ઉડી અને ત્યાં હરણની પાસે લઈ જાય છે. That is visible here in the picture. પછી કાચબો કહે છે, આઈ કુડ ડુ સમથિંગ, હું ઈચ્છું છું કે હું પણ કંઈક કરી શકું મારા હરણ મારા મિત્રને બચાવવા માટે. આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ, મારે પણ મદદરૂપ થવાનું ગમશે. સ્લોલી એન્ડ સ્ટડીલી, ધીમે અને સ્થિર રીતે. આઈ વિલ રીચ ધેર, હું ત્યાં પહોંચીશ. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ, અને હું મારા મિત્રને મદદ કરીશ. વિધિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચડ ધ પ્લેસ, થોડીક જ વારમાં કાગડો અને ઉંદર ત્યાં પહોંચી જાય છે. દે સો, તેઓએ આ જે પકડાયેલા હરણને ત્યાં જુએ છે. દે સો ધ ટ્રેપ્ડ ડિયર, ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નેટ, ઉંદર જે છે એ તરત જ એ જારીને કાપવા લાગી જાય છે. ક્રો, કાગડો ઇન એ લો વોઇસ, અહીંયા કાગડો એના ધીમા અવાજમાં કહે છે, હે બી કેરફુલ, કાળજી રાખજે. સી ધ હન્ટર ઇઝ કમિંગ, જો પેલો શિકારી આવી રહ્યો છે. હાઇડ યોર સેલ્ફ, અહીંયા તમે તમારી જાતને સંતાડી દો. એવરીવન હીડ ધેમસેલ્ફ ક્વિકલી, તરત જ બધા તેમને એકબીજાને સંતાઈ જાય છે ઝડપથી. દે નોટિસ્ડ, તેઓએ જોયું. ધ ટર્ટલ ક્રોલિંગ સ્લોલી, તેમને જોયું કે કાચબો પણ ધીમે ધીમે ત્યાં આવી રહ્યો છે. કાચબો કહે છે, વેર આર માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો બધા ક્યાં ગયા? આઈ કાન્ટ સી એનીવન, હું અહીંયા કોઈને પણ જોઈ શકતો નથી. શિકારી કહે છે, બટ આઈ કેન સી યુ, પરંતુ હું તને જોઈ શકું છું. લિટલ ક્રિએચર, નાનું પ્રાણી, હું તને જોઈ શકું છું. અહીંયા જે શિકારી છે એ હવે કાચબાને પકડવા ઈચ્છે છે. ધ હન્ટર કોટ ધ ટર્ટલ, અહીંયા શિકારી કાચબાને પકડી પાડે છે. ધેન હી લુકડ ફોર ધ ડિયર, અને પછી તે હરણને શોધવા લાગે છે. શિકારી કહે છે, વેર ઇઝ ધ ડિયર, મારું હરણ ક્યાં છે? ઇવન માય નેટ ઇઝ ટોન, મારી જે જારી હતી એ પણ અહીંયા કપાયેલી છે. હી પુટ ધ ટર્ટલ ઇન હિઝ સેક, તે આ કાચબાને એના એક નાના કોથરામાં મૂકી દે છે. એન્ડ કેરીડ ઇટ ઓફ, અને તેને ઉચકી લે છે. ઓલ ધ ફ્રેન્ડ્સ કેમ આઉટ ફ્રોમ ધેર હાઇડિંગ પ્લેસ, બધા જ મિત્રો તેની સંતાયેલી જગ્યામાંથી બહાર આવે છે. અને ઉંદર કહે છે, વી સેવડ વન ફ્રેન્ડ, આપણે એક મિત્રને તો બચાવ્યો. એન્ડ લોસ્ટ વન, અને બીજાને ખોઈ નાખ્યો. કાગડો કહે છે, વોટ વિલ વી ડુ નાવ, હવે આપણે શું કરીશું? હાઉ કેન વી સેવ હિમ, આપણે હવે હરણને કેવી રીતે બચાવીશું? ધે ઓલ વેર સેડ, તેઓ બધા દુઃખી હતા. એન્ડ સ્પીચલેસ, અને ચૂપ હતા. હરણ કહે છે, હે ડોન્ટ વરી, ચિંતા ના કરો.
લેટ્સ મૂવ, ચાલો આપણે જઈએ. આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા, મારી પાસે એક અદ્ભુત વિચાર છે. આઈ વિલ લાઈ ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડેડ, હું નીચે પડેલો રહીશ અને મરી જવાનો ઢોંગ કરીશ. વેન ધ હન્ટર કમ્સ ક્લોઝર, અને જ્યારે શિકારી નજીક આવશે, આઈ વિલ ગેટ અપ, હું ઊભો થઈ જઈશ, એન્ડ સ્ટાર્ટ રનિંગ, અને દોડવા લાગીશ. ધ હન્ટર વિલ ચેઝ મી, હન્ટર મારો પીછો કરશે. અવર ફ્રેન્ડ, અને આપણો મિત્ર ઉંદર, કેન ડુ ધ રેસ્ટ ડ્યુરિંગ ધેટ ટાઈમ, અને આપણો મિત્ર ઉંદર એ પછી બીજું બધું કામ કરી દેશે. પછી કાગડો કહે છે, બટ ધીસ કેન બી ડેન્જરસ, કે આ ખૂબ જ મુશ્કેલ કામ હોઈ શકે છે. હરણ કહે છે, ડોન્ટ વરી, ચિંતા ના કરો, આઈ વિલ બી કેરફુલ, હું ખૂબ જ કાળજી રાખીશ. ધ ડિયર લે ડાઉન, હરણ અહીંયા સૂઈ જાય છે મૃત અવસ્થામાં. વેન ધ હન્ટર કેમ, અને જ્યારે શિકારી એ જગ્યાએ આવે છે, ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ, અને હરણ દોડવા લાગી જાય છે ઊભું થઈને. ધ હન્ટર થ્રુ ધ સેક, શિકારી જે છે એ પેલો કોથળો ફેંકી દે છે. એન્ડ રેન આફ્ટર ધ ડિયર, અને હરણની પાછળ દોડવા લાગે છે. વિધિન નો ટાઈમ ધ માઉસ કટ અ હોલ, થોડીક જ ક્ષણમાં ઉંદર જે છે એ એક કાણું પાડે છે પેલા કોથળાની અંદર. ઇન ધ સેક એન્ડ અ ટર્ટલ કેમ આઉટ, અને એમાંથી કાચબો બહાર આવી જાય છે. ધ ડિયર હિડ હરસેલ્ફ ઇન અ બુશ, અહીંયા હરણ જે છે એ ઝાડીઓમાં પોતાની જાતને સંતાડી દે છે. ધ હન્ટર થોટ, શિકારી વિચાર કરે છે. અ સ્મોલ ટર્ટલ ઇન હેન્ડ ઇઝ બેટર દેન અ બિગ ડિયર ઇન બુશ, કે મોટું હરણ ના કરતા એક નાનો કાચબો એ વધારે સારું છે. તો બટ વેન હી કમ બેક, પરંતુ તે જ્યારે પાછો આવે છે, હી સો દેટ, તે જુએ છે કે ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સેક, તે કોથળાની અંદર કાચબો પણ ન હતો. શિકારી કહે છે, ઓહ દુઃખ, આનો મતલબ દુઃખ વ્યક્ત કરું, અલાસ, ઇટ શોઝ ધ સોરો ફિલિંગ્સ. આઈ હેવ લોસ્ટ બોથ, મેં બંને શિકાર ગુમાવી દીધા છે આજે. ધ ડિયર એન્ડ ધ ટર્ટલ, હરણ અને કાચબો. હાઉ ફુલિશ આઈ એમ, હું કેટલો મૂર્ખ છું. ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે, આજે હું તેમનો શિકાર થઈ ગયો છું. ધ ફ્રેન્ડ્સ રિજોઇસ્ડ, બધા મિત્રો ખૂબ જ આનંદમાં આવી જાય છે તેમની જીત ઉપર. તેમની જે આ જીત થઈ શિકારી માટેની, તેમના માટે તેઓ ખૂબ જ આનંદમાં આવી જાય છે. તો હિયર વી હેવ કમ્પ્લીટેડ ધીસ લેસન. If you like my video, please like video and subscribe to my channel. Thank you very much for watching my video. Bye bye. Take care.